જામનગરમાં મનપાના જન્મ મરણ શાખામાં 11 વાગ્યે બારી ખોલતા અરજદારો પરેશાન થયા હતા। આ સાથે જ અધિકારીઓ પદાધિકારીઓ હાજર ન હોવાથી કામ થતું ન હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। કર્મચારીઓએ સર્વર ડાઉન હોવાનું બહાનું કાઢ્યું હતું તેમજ કામ ન થવાથી અરજદારોએ હોબાળો મચાવ્યો હતો। જાગૃત નાગરિક છું હું એક બર્થ સર્ટિફિકેટ માટે અમે આવેલા 2-3 દિવસ 10:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી આપણે આવીએ છતાં 11 કોઈ તમને કહેજો કે હું 3 દિવસ તક ખાઉં જવાબદાર અધિકારીઓ જવાબ આપતા નથી। અહીંયા કઈ આપણી કોઈ ફરિયાદ કે કઈ સાંભળવામાં આવતી નથી। ત્યારબાદ એવા અહીંયા લોકો આવે છે જે બારગામથી વેરાવળ એના બર્થ ત્યાંથી આવેલા છે 3 દિવસથી આટલા ખર્ચા કરીને જતા થાય છે છતાં એને કઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી। રેગ્યુલર તંત્ર કોર્પોરેશન હોય એવું લાગે છે। મેયરશ્રીને અમે મળવા ગયા તો મેયર પણ હાજર નહોતા તો આપણે ફરિયાદ પણ ક્યાં કરી। બીજા કોઈ સાહેબ છે તો એ પણ હાજર નહોતા। જવાબદાર અધિકારીઓ પણ હાજર નહોતા। આપણે સામાન્ય કોઈ ટેબલની ફરિયાદ કરી હોય તો આપણે કોઈ અધિકારી પાસે જઈએ પણ અધિકારી હાજર ન હોય એટલે એ તો આપણને જવાબ કોણ આપે। તો આજની નહીં રોજની દરેક ટેબલની દરેક બારીઓની કોર્પોરેશનની કોઈ પણ તમારે કામ હોય બારી ઓપન થઈ 7 નંબરની બારી ઓપન થઈ હત્યા કરી તમારી નોકરી મૂકીને તમારો પગાર કપાવીને તઈ તમારો એક સામાન્ય સર્ટિફિકેટ નીકળે। જો અત્યારે લાઈવ 7 અત્યારે ચાલુ થઈ હવા 11 આ નામની જરૂરિયાત હોય છે। તમારે કઈ પાસપોર્ટ કઢાવવાનો હોય છે કે આ સિવાયના કોઈ એવા તમારે ડોક્યુમેન્ટની અધિકારો એમ કહે છે કે ના આખું નામ ના આવે તમારું ખાલી નામ હોય આવે એની પાછળ સંસ્થાના નામની કે સરનામાની જરૂર હોતી નથી। બોલવાથી જવાબ આપતા નથી અને બીજી વાર આવો નામ સુધારવા માટે બીજા અઠવાડિયે બગાડવો પડે। હું ઇકબાલ થયમ મારી સાથે આજે 50 જેટલા વ્યક્તિઓ જન્મ મરણના દાખલા માટે અહીંયા આજે જામનગર મહાનગરપાલિકામાં હાજર છે। જે લોકો 10 વાગ્યાની આસપાસથી અહીંયા હાજર છે આજુબાજુના વિસ્તારમાંથી બધા આવેલા છે। 10 વાગ્યાથી અમે બધા અહીંયા હાજર છીએ। અધિકારીઓ કોઈ હાજર નથી। અહીંયા બારી આપણે જોઈએ જન્મ મરણની બારી તો એ ક્લોઝ છે। ઉપર અમે અધિકારીને મળવા ગયા અધિકારી કોઈ હાજર નથી। 10 વાગ્યાના 11 વાગી ગયા છે હજી અમારી બારી જન્મ મરણની જે બારી છે જ્યાં ફોર્મ જમા લે છે એ જે બારી ખોલવામાં નથી આવી। બધાને પૂછીએ છીએ તેમ કહે છે મન પર ત્યારે ખુલશે। રોજ માટે આ જ સમસ્યા છે। અમુક વ્યક્તિઓમાં હાજર છે એ લોકોને પૂછેલું તો એ લોકો 2-3 દિવસથી ધક્કા ખાય છે। રોજ માટે 11-11:30 ની આસપાસ બારી ખુલે છે બપોરે ફટાફટ બારી બંધ કરી દે છે। 2-3 દિવસથી ધક્કા ખાય છે એવા વ્યક્તિઓ પણ છે અહીંયા હાજર। રોજ માટે આ સમસ્યા છે। ગમે તે અધિકારીને મળીએ છીએ કોઈ જવાબ આપતું નથી। રોજ માટેની સમસ્યાથી અમે પીડાય છીએ। ઉપર અમે સાહેબને મળવા ગયા હતા મેયર સાહેબને મળવા ગયા હતા મેયર સાહેબ હાજર નથી એમની મીટિંગ ચાલુ છે એવું અમને અહીંયાથી જાણવા મળેલું। ત્રીજા માળે અમે ભદ્રે સાહેબ કરીને છે રજિસ્ટર એમને મળવા ગયા હતા એ પણ અહીંયા હાજર નથી। જેટલી પણ ઓફિસોમાં અધિકારી ઉપર છે એ લોકોની ઓફિસમાં જોયેલું ત્યાં હજી સફાઈ ચાલુ છે કોઈ અધિકારી મળતા નથી ક્યાંય।